નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજ્જુ હેલ્ધી હેબિટ્સમાં। મિત્રો, એક બહુ જ કડવું પણ ડરાવનું સત્ય ધ્યાનથી સાંભળજો। મિત્રો, આજે આપણી આસપાસ જોવા મળતા દર 4માંથી એક વ્યક્તિ ડાયાબિટીસનો દર્દી તો હોય જ છે। અને સૌથી ભયાનક વાત તો એ છે કે તેમના શરીરમાં ધીમે ધીમે શુગરનું ઝેર વધી રહ્યું છે, છતાં એમને ખુદને આ વાતની કોઈ પણ ખબર જ નથી પડતી। જાણે કે શરીરમાં કોઈ પણ ટાઈમ બોમ્બ ગોઠવવામાં આવ્યો હોય। અને મિત્રો, જો સમયસર આના પર ધ્યાન ન રાખ્યું હોય તો મિત્રો તમારે સમજી જવું કે આખી જિંદગી ખરાબ થઈ જશે। પણ શું મિત્રો તમને ખબર છે કે તમે માત્ર તમારા પગ પર ધ્યાન આપીને જ જાણી શકો છો કે તમારા શરીરમાં શુગર લેવલ વધી રહ્યું છે કે નહીં? જી હા, બિલકુલ સાચું સાંભળ્યું તમે આજે આ વિડીયોમાં બતાવેલા તમામ શરીરના એ 10 છુપા સંકેતો સમયસર જાણી લીધા છે તો ભવિષ્યમાં અચાનક આવતો હાર્ટ એટેક કે કિડની ખરાબ થવા જેવી બહુ જ મોટી અને જીવલેણ બીમારીઓથી તમે કાયમ માટે બચી જશો। નહીં તો મિત્રો તમે યાદ રાખજો, જો આ ઈશારાઓને તમે ઇગ્નોર કર્યા તો મિત્રો તમે ધીમે ધીમે તમારી આંખોની રોશની પણ જઈ શકે છે। આખી જિંદગી તમારા પગમાં અસહ્ય ઝંઝણાટી અને દુખાવો રહેશે અને તમારું મગજ સરખું કામ નહીં કરે। રાત્રે ઊંઘ બગાડીને વારંવાર પેશાબ માટે જવું પડે અને આવી તો બીજી અવગણિત તકલીફો તમારી આખી જિંદગી તમારે વેઠવી પડશે। તો મિત્રો, હવે ચેનલમાં તમારું દિલથી સ્વાગત અમે કરીએ છીએ। તો આજે તમારા પોતાના અને તમારા પરિવારના શરીરને બચાવવા માટે આ વિડીયો તમારે અધવચ્ચેથી છોડવાની ભૂલ બિલકુલ જ ન કરતા અને મિત્રો છેક સુધી ચોક્કસથી જોતા રહેજો। તો ચાલો મિત્રો, આપણે શરૂ કરીએ આજની આ મહામૂલી જાણકારી। સૌથી પહેલા એ સમજીએ કે આ ડાયાબિટીસ થાય છે કેવી રીતે। લક્ષણોની વાત કરીએ તે પહેલા સાવ સાદી ભાષામાં આપણે સમજીએ કે લોહીમાં શુગર કેમ વધે છે। આપણે જે પણ ખાઈએ પીએ છીએ, આપણું શરીર તેને પચાવીને ગ્લુકોઝ એટલે કે તાકાતમાં ફેરવી દે છે અને આ તાકાતને શરીરના નાના નાના કોષો એટલે કે બધા જ અંગો સુધી પહોંચાડવા માટે આપણું શરીર ઇન્સ્યુલિન નામની એક વસ્તુ બનાવે છે। અને આ ઇન્સ્યુલિનને તમે એક ચાવી સમજી લો મિત્રો। આ ચાવી જે છે એ તમારા કોષોનું તાળું ખોલી દે છે, જેથી ગ્લુકોઝ અંદર જઈ શકે અને તમને કામ કરવાની તાકાત મળે। પણ મિત્રો, ડાયાબિટીસમાં શું થાય છે? યા તો આ ચાવી ક્યાંક ખોવાઈ જાય છે, એટલે કે ઇન્સ્યુલિન ઓછું બનવા લાગે છે, અથવા તો તમારા તમામ કોષોના તાળામાં કાટ લાગી જાય છે। પરિણામ શું આવે કે ગ્લુકોઝ અંદર જવાને બદલે તે તમારા લોહીમાં જ ફરવા લાગે છે અને ભેગું થવા લાગે છે। બસ મિત્રો, તમારે અહીંથી જ શરૂઆત થાય છે ખતરાના એ 10 સંકેતોની કે જેની આજે આપણે વાત કરવાના છીએ। તો ચાલો મિત્રો, હવે આપણે જાણીએ ડાયાબિટીસના 10 ખતરનાક સંકેત। આપણે હવે ડોક્ટરી ભાષામાં શરૂઆતના 3 લક્ષણોને આપણે સૌથી મુખ્ય માનવામાં આવ્યા છે। જો તમને આ ત્રણેય લક્ષણો એક સાથે જ તમને દેખાવા લાગે છે તો સમજી લેતો કે તમે ડાયાબિટીસના ખતરો 99% વધી ગયો। સંકેત 1 કે વારંવાર પેશાબ જવું પડવું। સામાન્ય રીતે આપણી કિડની લોહીમાંથી ગ્લુકોઝને ગાળીને પાછું શરીરમાં મોકલે છે, પણ જ્યારે લોહીમાં શુગર 180થી પાર જાય ત્યારે કિડની હાર માની લે। વધારાનું શુગર પેશાબ વાટે બહાર નીકળવા લાગે છે અને સાથે શરીરનું ઘણું બધું પાણી પણ ખેંચી જતી હોય છે। તમે રાત્રે પાણી પીધા વગર પણ 3 થી 4 વાર પેશાબ કરવા તમારે ઉઠવું પડે તો મિત્રો આ તમારી કિડનીનું ઇમરજન્સી અલાર્મ છે। સંકેત 2 ક્યારેય ન છીપાય તેવી ભયંકર તરસ લાગવી। જ્યારે પેશાબ માટે શરીરનું બધું પાણી બહાર નીકળી જાય ત્યારે મગજને ખબર પડી જાય છે કે શરીરમાં પાણી ખૂટી ગયું છે અને આ કોઈ સામાન્ય તરસ નથી હોતી। તમને એવું લાગશે કે તમારું ગળું અંદરથી સાવ સુકાઈ ગયું છે, તમે આખો લોટો પાણી પી ગયા છો તોય 15 મિનિટ પછી તમને ફરી એવી જ તરસ લાગશે। સંકેત 3 વારંવાર અને બહુ જ ભૂખ લાગવી। આ બહુ જ અજીબ વાત છે, પણ તમે પેટ ભરીને સારું જમ્યા હોય પણ 1 જ કલાક પછી તમારા હાથ પગ ધ્રુજવા લાગે છે અને તમને રાક્ષસ જેવી કડકડતી ભૂખ લાગવા લાગે। આવું કેમ? કારણ કે તમે ખાધું એની શુગર લોહીમાં તો છે, પણ ઇન્સ્યુલિન ન હોવાથી તે તમારા શરીરના અંગો સુધી પહોંચી જ નથી। તમારું શરીર અંદરથી ભૂખે મરી રહ્યું છે અને મગજને મેસેજ મોકલે છે કે અમને ખાવાનું આપો। સંકેત 4
ગરદન અને બગલનો ભાગ કાળો પડવો આ સીધું આંખે દેખાય એવું લક્ષણ છે. ઘણા લોકો પોતાની ગરદનની પાછળની કાળાશને મેલ કે તડકાની અસર સમજીને તે લોકો સાબુથી ઘસતા હોય છે અથવા મોંઘી ક્રીમ લગાવતા હોય. પણ મિત્રો, આ ચામડીની તકલીફ નથી, અંદરની બીમારી છે. જ્યારે લોહીમાં ઇન્સ્યુલિન્સ બહુ જ વધી ગયું હોય ત્યારે ગરદનની પાછળ, બગલ અને સાથળ વચ્ચેની ચામડી જાડી મલમલ જેવી અને કાળી પડી જાય છે. રોજ નાહવા છતાં આ કાળાશ ન જાય તો સમજી લેવું કે તમને ડાયાબિટીસનો દરવાજો ઊભો છે. સંકેત 5. પગમાં કેડીઓ ચાલવી કે ઝંઝણાટી થવી. શું મિત્રો, તમને ક્યારે એવું લાગ્યું છે કે તમારા પગના તળિયામાં કીડીઓ ફરી રહી છે અને અચાનક જ વીજળીનો કરંટ લાગ્યો હોય એવો તમને ઝટકો લાગે છે? લોહીમાં વધેલી શુગર આપણી નસોના કવરને ધીમે ધીમે ઉગાડવા લાગે છે અને આની શરૂઆત હંમેશા પગની આંગળીઓ અને તળિયાથી જ થાય છે. જો રાત્રે તમને સૂતી વખતે પગ પર માત્ર ચાદર અડવાથી જ પણ દુખાવો થતો હોય તો સમજી લેજો કે શુગર તમારા નસોને ખરાબ કરી રહી છે. સંકેત 6. આંખોથી બધું ઝાંખું દેખાવું. જો તમારા ચશ્માના નંબર વારંવાર બદલાઈ રહ્યા હોય તો મિત્રો, તમે સાવધાન થઈ જાઓ. શુગર ખાલી લોહીમાં જ નથી વધતી, પરંતુ તમારી આંખોની અંદર પણ તે ઘૂસી ગઈ છે. ત્યાં જઈને તે પાણીને ખેંચે છે, જેનાથી આંખોના લેન્સ એના પર સોજો આવી જાય છે. આના લીધે બધું જ તમને ઝાંખું ઝાંખું દેખાવા લાગે છે. સાચી વાત તો એ છે કે શુગર કંટ્રોલમાં આવતા જ રોશની પાછી આવી શકે છે, પણ જો બહુ મોડું થઈ ગયું હોય તો કાયમ માટે અંધાપો પણ આવી શકે છે. સંકેત 7. વાગેલું કે ઘા જલ્દી ન રૂઝાવા. માની લો કે તમને નાનો કાપો પડી ગયો કે રસોડામાં કંઈક તમને વાગી ગયું. સામાન્ય માણસને આ 3-4 દિવસમાં જ મટી જતું હોય છે, પણ ડાયાબિટીસમાં 2 ખરાબ વસ્તુઓ થાય છે. એક તો વધારે પડતી શુગર. જીવાણુઓને ફેવરિટ ખોરાક છે, એટલે ઇન્ફેક્શન ઝડપથી ફેલાય છે. બીજું કે તમારું લોહી ફરવાનું ધીમું પડી જતું હોય, જેથી ઘાને રૂઝવાના માટે પૂરતો એવો ઓક્સિજન નથી મળી શકતો. અને જો નાનો એવો ઉજેડો પણ મટવામાં અઠવાડિયાથી વધુ સમય લઈ લેતો હોય તો ચેતી જજો. સંકેત 8. કોઈ પણ મહેનત વગર અચાનક વજન ઘટવા લાગવું. ઘણા લોકો બહુ જ ખુશ થઈ જાય છે કે ડાયટિંગ કે કસરત વગર જ મારું વજન ફટાફટ ઉતરી રહ્યું છે, પણ હકીકતમાં આ બહુ જ ખરાબ વાત છે. જ્યારે કોઈ પણ શરીર લોહીની શુગરનો ઉપયોગ તાકાત માટે નથી કરી શકતું, ત્યારે તમને જીવતા રાખવા માટે શરીર તમારા સ્નાયુઓ અને જમા થયેલી ચરબીને બાળવા લાગતે. આનો અર્થ એ છે કે તમારી પાચન ક્રિયા સાવ બગડી ગઈ છે. સંકેત 9. પેઢામાંથી લોહી આવવું અને મોંમાંથી દુર્ગંધ આવવી. મિત્રો, જ્યારે પણ લોહીમાં શુગર વધે છે ત્યારે તમારા મોંની લાળમાં પણ શુગર વધી જાય છે અને મોંના કીટાણુઓ માટે તો આ જલસો પડી જાય એવી વાત છે. આના કારણે પેઢામાંથી વારંવાર લોહી નીકળવું અને મોંમાંથી વાસ આવવી એક મોટું એલર્ટ છે. જો તમારા શ્વાસમાંથી સડેલા સફરજન કે બહેનો જે નેલ પોલિશ રિમૂવર વાપરે છે એના જેવી વાસ આવતી હોય તો આ બહુ જ મોટી ઇમરજન્સી છે. તરત જ ડૉક્ટર પાસે દોડી જવું. અને સંકેત 10. હંમેશા ચીડચિડિયાપણું રહેવું અને મગજ કામ કરતું બંધ થઈ જવું. શુગર બગડવાનો સીધો અર્થ છે કે તમારા મગજને પૂરતી તાકાત નથી મળી રહી. ક્યારેક શુગર સાવ વધી જાય તો ક્યારેક સાવ ઘટી જાય. આ ઉથલ પાથલને લીધે તમે કામ પર ધ્યાન નથી આપી શકતા અને વસ્તુઓ ભૂલવા લાગો છો. અને મિત્રો, નાની નાની વાતો પર તમને ભયાનક ગુસ્સો આવવા લાગે છે. લોકો આને ઘરનું ઓફિસનું ટેન્શન સમજી લેતા હોય, પણ મિત્રો, હકીકતમાં આ તમારા લોહીમાં ચાલી રહેલા શુગરના તોફાનોનું પરિણામ છે. મિત્રો, આ 10 સંકેતો પોતે કોઈ પણ બીમારી નથી, પણ આ તમારા શરીરની ચેતવણી છે કે જો તમે સમય રહેતા આને ઓળખી લેશો તો મિત્રો, હાર્ટ એટેક કે કિડની ખરાબ થવી એના જેવી મોટી બીમારીઓથી બચી શકશો, જે ડાયાબિટીસ પોતાની સાથે મફતમાં લઈને આવે છે. આ એ જ અરીસા સામે ઊભા રહીને તમારા શરીરનું નિરીક્ષણ કરી શકો. જો તમને આમાંથી 3 કે 4 લક્ષણો પણ દેખાય તો મિત્રો, તમારે કાલની રાહ જોયા વગર આજે જ તમારો વંશી ટેસ્ટ જરૂર કરાવજો. યાદ રાખજો, સાચી માહિતી જ સૌથી મોટી દવા છે. તો મિત્રો, હવે જાણીએ કે શુગર ઘટાડવા માટેનો સચોટ 3 સ્ટેપ પ્લાન
હવે સૌથી મોટો સવાલ, જો રિપોર્ટમાં શુગર વધારે આવે તો તેને પછી નોર્મલ આપણે કેવી રીતે કરવું? ડોક્ટરો આને લાઇફસ્ટાઇલ બદલવી એમ કહી શકે છે. અહીં મારો એકદમ સચોટ 3 સ્ટેપ પ્લાન છે. સ્ટેપ 1, તમારે જમવાની થાળી તમારે બદલી નાખવી. તમારા જમવાની થાળીનો અડધો ભાગ લીલા શાકભાજી જેવા કે પાલક, મેથી, કારેલા, દૂધી અને સલાડથી ભરેલો રાખો. આમાં રહેલું ફાઇબર તમારા લોહીમાં ખાંડ ભળવાની સ્પીડને સાવ એવી ધીમી ગતિ કરી શકે છે. બીજું, ખાંડ, મેંદો અને સફેદ ચોખાને જિંદગીમાંથી તમે કાઢી નાખો. તેની જગ્યાએ તમારે ઓટ્સ, રાગી, બાજરી કે બ્રાઉન રાઈસ ખાઓ. અને હા, રોજ રાત્રે 1 ચમચી મેથીના દાણા પણ તમારે પલાળવા અને સવારે ખાલી પેટે આ પાણી પી જાઓ અને દાણા ચાવી જાઓ. આ બહુ જ જબરજસ્ત દેશી નુસ્ખો છે. સ્ટેપ 2, શરીરને એક્ટિવ મશીન બનાવો. શું તમે જાણો છો કે તમારા સ્નાયુઓ લોહીમાંથી વધારાની શુગરને ચૂસી લેતા હોય છે? ખાધાના 10 થી 15 મિનિટ પછી માત્ર 10 મિનિટ માટે તમારે ધીમે ધીમે ચાલો અને આનાથી જમ્યા પછી તરત જ વધતી શુગર અટકી જશે. અઠવાડિયામાં 2 દિવસ હળવી કસરત કે યોગાસન ચોક્કસ કરો. સ્ટેપ 3, શાંતિની ઊંઘ અને ટેન્શન ફ્રી લાઈફ. જો તમે સરખું ખાતા હોય અને કસરત કરતા હો પણ જો રાત્રે શાંતિથી સૂતા ન હોય તો તમારી શુગર ક્યારેય પણ કંટ્રોલમાં નહીં આવે. અને ઊંઘ ન મળવાથી શરીરમાં ટેન્શનવાળો હોર્મોન વધે છે, જે સીધી તમારી શુગર વધારે છે. રોજ રાત્રે 10 થી સવારે 6 સુધીની 7 થી 8 કલાકની ગાઢ ઊંઘ લેવી બહુ જ જરૂરી છે. રોજબરોજનું ટેન્શન તમારે ઓછું કરવું. ઊંડા શ્વાસ લેવાની કસરત કે અનુલોમ વિલોમ તમારે જરૂર કરવું જોઈએ. તો મિત્રો, ડાયાબિટીસ કોઈ આખી ઉંમરની સજા નથી. આ માત્ર તમારા શરીરનો ઇશારો છે. બસ બહુ થયું. હવે પોતાના સ્વાસ્થ્ય પર તમે ધ્યાન આપવાનો સમય આવી ગયો છે. અને જો તમે હજુ શરૂઆતના સ્ટેજ પર જ છો તો મિત્રો, આ નાના નાના બદલાવોથી તમે આ બીમારીઓને જડમૂળમાંથી પણ ખતમ કરી શકો છો. અને બીમારીથી ડરવાની તમારે બિલકુલ જરૂર નથી, પણ જાગૃત બનવાની જરૂર છે. જો તમે ખરેખર તમારા સ્વાસ્થ્ય માટે ગંભીર છો અને આજે જ ખુદને બદલવાનું નક્કી કર્યું છે તો મિત્ર, નીચે કમેન્ટ બોક્સમાં મોટા અક્ષરે તમે અમને યસ લખીને લખજો. તમારી કમેન્ટ અમને બહુ જ મોટિવેટ કરે છે. આપણા આવતા વિડીયોમાં આપણે એવા 5 પાવરફુલ ખોરાક વિશે વાત કરીશું કે જે કુદરતી રીતે તમારા શરીરમાં ઇન્સ્યુલન્સ વધારે. જો મિત્રો, મને આશા છે કે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે. અને હા મિત્રો, વિડીયોમાંથી તમને કંઈક ને કંઈક નવું શીખવા જરૂર મળ્યું હશે. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. અને આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો તમે કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા મિત્રો સાથે શેર જરૂરથી કરજો. જો ચેનલ પર તમે પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ જ ભૂલશો નહીં. વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ જ આભાર.